રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે, જેમાં ગરમી પછી ભારે પવન અને વરસાદી માહોલ સર્જાયો છે. આ પવનના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે. સિવિલ હોસ્પિટલ બ્રિજ પાસે એક વૃક્ષ ધરાશાયી થવાથી રસ્તો અવરોધિત થયો હતો. રેસકોર્સ રિંગ રોડ પર મહાકાય હોર્ડિંગ ધરાશાયી થવાથી રસ્તો બંધ કરવો પડ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ એક રિક્ષામાં સામાન્ય નુકસાન થયું છે. આ પવન અને વરસાદી માહોલને કારણે શહેરમાં અસહ્ય ગરમી બાદ તાજી ઠંડકનો અનુભવ થયો છે. લોકોએ આ પવનને વાવાઝોડા જેવું વાતાવરણ તરીકે વર્ણવ્યું છે. આ પ્રકારના અચાનક વાતાવરણમાં ફેરફારો સામાન્ય રીતે વાવાઝોડાની આગાહી દર્શાવે છે. હાલમાં રાજ્યમાં એક નમ્ર દબાણ સિસ્ટમ સર્જાઈ છે, જે આગામી દિવસોમાં વરસાદ અને પવનના માહોલને પ્રેરણા આપી શકે છે. ભારતીય મેટીઓરોલોજીકલ વિભાગે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ભારે વરસાદ અને મજબૂત પવનની આગાહી કરી છે. રાજકોટ સહિતના વિસ્તારોમાં 29 મે સુધી આ પ્રકારના વાતાવરણની શક્યતા છે. આથી સ્થાનિકોને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે પણ આવા અચાનક વાતાવરણમાં ફેરફારો થાય ત્યારે રસ્તા પર જતા સમયે સાવધાની રાખવી જરૂરી છે. રાજકોટ શહેરના નગરસેવકો અને સ્થાનિક પ્રશાસન દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. વૃક્ષો અને હોર્ડિંગ્સના અવરોધ દૂર કરવા માટે ટીમો કાર્યરત છે. ટ્રાફિકની અવરોધિત માર્ગો પર માર્ગદર્શન આપવા માટે પોલીસ તંત્ર પણ સક્રિય છે. આ પ્રકારના અચાનક વાતાવરણમાં ફેરફારોને ધ્યાનમાં રાખીને સ્થાનિકોને સાવધાની રાખવાની અને તાત્કાલિક સૂચનાઓનું પાલન કરવાની વિનંતી કરવામાં આવી છે.